છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ સદીઓ જૂની પરંપરા જીવંત છે। દેવોની પેઢી બદલવાની અનોખી પરંપરાને લઈને આદિવાસી સમાજમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામસઈના પ્રસંગે આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા, ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં પેઢીઓથી ચાલતી આવતી દેવોની પેઢી બદલવાની પરંપરા આજે પણ યથાવત જળવાઈ રહી છે। આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે દર ગામસાઈના પ્રસંગે વિશેષ ઉજવણી કરે છે। આ પ્રસંગે બોકડિયા ગામના આદિવાસી સમાજના આગેવાનો અને ગામજનો પરંપરાગત આદિવાસી પોશાક પહેરી મધ્યપ્રદેશના ચાંદપુર ગામે ઘોડા લાવવા માટે પહોંચ્યા હતા। ઢોલના તાલે આદિવાસી નૃત્ય સાથે ગામસઈની ઉજવણી કરવામાં આવી હતી। દેવની પેઢી બદલવાની આ પરંપરામાં ખાસ કરીને ઘોડા લાવવાની પ્રથા મહત્વ ધરાવે છે, જેને લઈને ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સદીઓથી ચાલી આવતી આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, એકતા અને પરંપરાના જતનનું પણ પ્રતીક બની રહી છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સવી માહોલ સર્જાયો હતો। મારું ગામ છે બોકડિયા, જે આજે અમારે ગામમાં એક પ્રસંગ છે ગામસાઈ। જે ગામસાઈની અંદર અમારે બે ફળિયા, જે એક મોટું ગામ છે, જે બે દેવ વસેલા છે, જે એક બાબાદેવ મુગડિયાદેવ અને બીજો છે સાજળિયા બાબાદેવ સાજળિયાદેવ। જે બે દેવોની બંને પ્રોસેસ અલગ અલગ છે। બે એક જ ગામની અંદર બે પ્રકારે બે દેવો છે। તો આ અમારે આખા ગામના આગેવાનો, જે સરપંચ હોય, પટેલ હોય, પૂજારીઓ હોય કે સુતાર હોય કે ગામના વડીલો હોય, કે બધા ભેગા થઈને આ આખું આયોજન કરેલું છે। અને અમે ખાસ એવી રકમ દરેક લોકોનો ફાળો છે કે અમારે એક ફળિયાની અંદર 17 લાખ જેવો પૈસાનો ફાળો ભેગો થયો અને બીજા ફળિયાની અંદર અમારે 12 લાખની આજુબાજુ ફાળો થયો છે। તો આ પ્રસંગની અંદર આટલા પૈસા અમારા જે આખા કાર્યક્રમની અંદર પૈસાની બી લેવડ દેવડ સારી રીતે થઈ શકે। અને આજે જે અમે એમપીમાં ચાંદપુરની અંદર અમે જે કુંભારના ઘરે અમે જે ઘોડા લેવા આવ્યા છે, અને જે દરેક લોકો પોતાના વસ્ત્રો પહેરીને અહીંયા નાચગાન કરી અને ઢોલ નગારા સાથે ઉત્સાહપૂર્વક અમે ઘોડા લેવા આવ્યા છે। અને આજે જઈને ઘરે ફરી મારા ગામની અંદર દરેક દેવોની અંદર અમે આ ઘોડાનું સ્થાપન કરવામાં આવશે અને બધા લોકો ખૂબ આજે આનંદમાં છે। અને અમારા જે દેવોનું જે આ પ્રસંગ છે આગલી 100-200 વર્ષ પહેલાં થયું હશે, અને આજે 200 વર્ષ પછી ક્યારે થશે એનું કોઈ ખબર નથી, પણ અમારા કિસ્મતની અંદર આ અમને આખો કાર્યક્રમ અમે વ્યવસ્થિત ઉજવવાનું આયોજન કર્યું છે। અને આયોજક મિત્રો બી ઘણી સારી રીતે પોતાની રીતે વ્યવસ્થિત આયોજન કરેલું છે, અને બધા લોકો ઉત્સાહપૂર્વક આજે નાચગાન કરીને અહીંયા પધારેલા છે। અને આજે ફરી અહીંયાથી જઈને અમે ઘોડાનું જે દેવોની અંદર સ્થાપન કરીશું। જય હિન્દ, જય ભારત, જય બાબાદેવ। આજે રોજ અમારા બોકડિયા ગામે 100 વર્ષથી અગાઉ જે પેઢી કરી હતી, અત્યારે અમે જો પાછલી પેઢીને જાગૃત રહે અને એની સંસ્કૃતિ જળવાઈ એ હેતુથી અમે અમારા ગામના અને સૌ આગેવાનો એક હાથથી હાથ મિલાવીને અમે સૌ સાથે મળીને અમે ખૂબ સારી રીતે આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ। અને અમારા ગામનો પણ સુતારી છે, કોઈ પેન્ટર છે, ખૂબ અમને સહયોગ આપ્યો। કોઈ પૈસા વિના અમને ખૂબ ગામના અમને સહકાર, અને સૌ અમે સાથે મળીને અમે અમારા ગામનો જે આ પ્રસંગ છે એ ખૂબ સારી રીતે અમે ઉજવી રહ્યા છીએ।